જય માતાજી, જય રાખા દાદા મિત્રો. હું સૌ સોલંકી ઉત્તમ અને હું ને મારો ભાઈ બે ડાકલું બનાવવાના છે. જય માતાજી, જય રાખા દાદા મિત્રો. મારું નામ છે શુભમ. આજે અમને ડાકલું બનાવતા શીખવાડશો. મિત્રો આ છે ડાકલું, આવી રીતે મારે બનાવવાનું જ છે. આ જોઈ શકો છો, આ છે ખાંભી. આનીથી આપણે આમ આમ ડમડમ વગાડશું. તો મિત્રો તમને સામગ્રી બતાવીશ. ચાલો તમે બતાવીશ. આ છે કાઠું. કાઠું એટલે વગાડવાનું આવે ને એ છે. એટલે સાઈડમાં મૂકી દઈએ આપણે. આ દાખલો તમને દેખાડ્યો હતો અહીં મૂકી દઈશું આપણે. આ તમને કાંબી બતાવી હતી, એક કાંબી અહીં મૂકશું આપણે. અમે ઓલરેડી પહેલા તૈયાર કરેલી કુંડલી છે, જોઈ શકો છો. આવી બનાવવાની છે. અને આ છે એની દોરી, અને આમાં વીંટવાની તમને દેખાડીશ પછી. અને આ છે ખાતે કોતરી કાપવા માટે. અને આ છે આ કુંડલીઓ આપણે બનાવવાના છીએ ને એ તે છે. અને આ છે દોરો. અને આ છે સોય. અને આ છે ફૂંકા માથેના રાખવાના. અને આ કોથળિયું છે. અને આમાં આપણે આમાં કરવાનું છે. તો મિત્રો આપણી પાસે જોટી સામગ્રી આવી ગઈ છે. જો આ કોથળી છે, અને આ કુંડલી છે, અને આમ રાખવાની છે. આમ ભેગી કરીને દેખો, આ જોજો તમે. આમ ભેગી કરીને એકદમ કડક હોવું જોઈએ. જોઈ શકો છો કડક છે ને, તો મૂકી દઈશું. પછી આ દોરોને સોઈ રહી અહીંયા ગાંઠ મારી દેવાની છે. ચાલુ કરી હાલો. દાખલું થોડુંક યુઝ છે, જોયો તમે. આ એટલું યુઝ છે. એ 2 મિનિટમાં થઈ જાય. તો એમાં કંઈ વધારવા ન લાગે. આ બને ત્યાં લગી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ત્યાં લગી દોરો ઘટ્યો છે. હમણાં કાપો છો ઉભા રહે. બીજો કાતર આવી રહી. દોરો ઘટ્યો હતો ને એટલે, નકર બીજું કઈ વાંધો નતો. આટલું જ છે, રેડી કરી નાખી. હાથ બાદ થઈ ગયું, જોઈ લ્યો. ચોડી જશે. આ જો રેડી થઈ ગયું છે. અહીંથી આપણે કટ મારશું, તમે જોજો. આટલું કપાઈ ગયું. આટલું રાખવાનું નહીં, આટલી કાપી નાખવાનું આપણે. તમારા દોરો તૂટી ન રહે ખાસ ધ્યાન રાખજો કાંટાથી. તમારા દોરા ને કાઢી નાખો એટલે
ખરાબ ન લાગે આમ. જો તો તમે ગાંઠ ના તૂટી એ પ્રમાણે ડોળા કાપજો. આ થઈ ગઈ છે, જોઈ શકો તો આવડી થાય છે. હવે બીજી કરશું આપણે. આ હતું રિપીટ કરવાનું છે આપણે. દોરામાં ગાંઠ પાડવી પડશે ને. કડક નથી થયું એટલે કડક કરું છું. થઈ ગયું છે એકદમ કડક, જોઈ શકો છો. કુંડલી પણ ત્યાં થઈ ગઈ છે થોડી થોડી, એ પણ કરવાની છે આપણે. જોઈ શકો છો એટલું કપાઈ ગયું છે. હવે તમને બતાવશું, પછી આમાં કાણા કેમ પડે એ તમને બતાવશું. ઓલરેડી આપણું દાખલો થઈ ગયું છે. થઈ નથી ગયો એટલે ખાલી કુંડલી થઈ ગઈ, જોઈ શકો છો. અમે આગળ બનાવી હતી ઈ જ છે ના, મેં એની પહેલા બનાવેલી હતી, મારી જ છે. હવે દાખલો મારું જ છે, આ જોઈ શકો છો. હા, મેં બનાવેલું હતું પેલા. વાગે છે એવું તમને બતાવીશ પછી. આ બધું આમ નાખી લેવા દો. આ મેઇન વાત, આ તમે કાણા પાડો ને, જુઓ અગરબત્તી લેવાની, બાકસ લેવાની. ઓલરેડી આપણે અગરબત્તી સળગી ગઈ છે, જોઈ શકો છો. આમાં તમે ખાસ ધ્યાન રાખવાનું, આમાં તમે પાડશો ને તો તમારા ડોળાના કટકા થઈ જશે. ખાસ ધ્યાન રાખીને પાડજો. આગળ થઈ ગયું છે, પાછળ પણ કરવાનું છે. તમને ના મળે ને એ આમ જોઈ લેવાનું. અહીંયા છે ને, અહીંયા આંગળી રાખીને અહીંયા મળી જશે તમને. આ જો મને મળી ગયું, જો પડી ગયું ને. હવે દેખાડું એમ બીજું પણ એમ જ ગોતવાનું છે. અરે બીજું પણ મળી ગયું છે. એક કુંડલીમાં પડી ગયા છે, જોઈ શકો છો. બીજી કુંડલીમાં પાડવાના છે. બનાવી નાખીએ છે, આગળ પાછળ જોઈ શકો છો. હવે આપણે મોટી કુંડલી બનાવવાની છે. આ દે જુઓ, જોઈ શકો છો. આ કાઠું છે, હવે આપણે બનાવશું. આ કુંડલી આમ રાખવાની, આ કુંડલી ને આમ ઊંધી રાખવાની, વચ્ચે રાખવાનું આમ. હવે આ છે ને આમ રાખવાનું આમ. હવે આપણે દોરી અટકી નથી એટલે આપણે સળગાવવાની છે, એટલે લાંબી કરી નાખવાની, એટલે સીધી કરી જ જાય એવી કરવાની છે. ચાલો આપણે સળગાવીએ. ચાલો આપણે દોરી સળગાવીએ અને અટકી કરીએ. પેલા તમારે ને આવી રીતે કરવાનું આમ, પછી આમાં રાખી દેવાનું છે. એટલે આમ હરખી સળગવા દેવાની. એક જાડો ગાભો રાખવાનો છે, પછી એને આમ આવી રીતે કરવાનું છે. હવે પાછું આપણે નાખશું. હજી થોડુંક લાંબુ કરવાનું છે, પાતળું કરવાનું. તમારે જાડું નહીં ચાલે.
જો મિત્રો આપણે ઓલરેડી થઈ ગયું છે. હવે ચૂલો બંધ કરી દઈશું. હવે આપણે ચાલશું આપણે હતા ત્યાં લોકેશનમાં. ચાલો ઓલરેડી થઈ ગઈ છે. હવે જઈએ આપણે ઉપર આપણા લોકેશનમાં. ચાલો આપણે દોરી થઈ ગઈ છે. હવે આપણે આને અંદર નાખશું. હા રે તમે જોજો. જોજો આ થોડું કામ રાખશું આપણે. હા જો આમ ક્રોસમાં સીધું જ જવું જોઈએ. આ હોલમાં આવવું જોઈએ. હા જો મારે કેમ સીધું જ છે હમણાં તમને બતાવું બેન. જો આ સીધું છે જો છે ને. પછી આમ લેવાનું પછી આમ લેવાનું. તમને હમણાં બતાવી દઈશ. જોઈ શકો છો માંથી નીકળતું નથી. હાલો કાઢ નાખ્યું. ચાલો હવે આ બાજુ કરી નાખવાનું છે. હાલ થઈ ગયા. કટોકટી થાય. દોરી ઘટી છે એટલે આમ થોડુંક કડક કરી પછી આવવાથી ઓલી બાજુ દોરી તમે જોજો. દોરી આવી ગઈ છે હરખી. હવે આમ નીકળી ગઈ. થોડીક પણ હજી લેશું આપણે. થોડુંક કડક કરશું લેશું નહીં. દોરી તો આવી ગઈ છે મારા માપુ માપ. તમે પેલા દોરી જેટલી રાખો એટલી પેલા નાખી દે તો પછી છેલ્લે કાપી નાખજો. પણ પછી વાંધો ન આવે. જોઈ શકશો આપણો વાઘ છે. જો હવે ફોન કર્યું ને આમ ગોઠવવાના છે. જો તમને બતાવું. જો ઓલરેડી દાખલો થઈ ગયું છે. જો હવે દાંડીથી વગાડશે આપણે. તમે જોજો. જો તમને તારા ભૂવા ઢોળાવે એવી કઈ બતાવું. પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરજો મજા આવી કે ન આવી. હો આવા અવનવા વિડીયો આવતા રહેશે. આનો પાર્ટ 2 પણ આવવાનો છે દાખલા શીખવાડવાનો. એમાં આંજે બનાવશું. અત્યારે આટલું. હજી અમારે વાળો બતાવશું. હાલો તમને વાળો બતાવો અમારો. હાલો ભાઈ હાલો. હાજો આ વાળો છે. હાજો વાલોડ આવી છે અમારે ત્યાં જોઈ શકો છો. અહીંયા પણ આવી છે. અને આ જો રીંગણા પણ આવ્યા છે. જો આ બધેમાં આવવાના છે રીંગણા. આ મકાઈ છે. આ બાજુ છે. હમણાં તમને હાલો બતાવું. આ મચ્છીમાં ફાલ આવ્યો છે. જો આમાં ફૂલ આવે. આ મકાઈ છાવાની છે હમણાં. આમાં ભીંડો વાવ્યો છે. આમાં મકાઈ છે. આમાં વાલોડ. આમાં વાલ વાવ્યા. લસણ વાવ્યું છે. વરિયાળી દૂધી ધાણા બટેટા વાવ્યું છે અમે. એટલે આવા અવનવા વિડીયો આવતા રહેશે. તમે જોયા રાખજો વિડીયો. બાય બાય. હાલો અમે માછલી પણ રાખી 3 છે. કસોયું છે. હાલો તમને બતાવું. ટાંકામાં નાખી છે અમે. આમાં નાખીએ છે. આ જો રહી. જો અમે સામે રહી. સામે જો સામે રહી. એ કયો છે.